Good morning all of you. Into the previous lecture we will discuss about UDF with structure. કેવી રીતે આપણે સ્ટ્રક્ચરની જોડે યુડીએફનો યુઝ કરી શકીએ છીએ એમના માટે 4 ડિફરન્ટ ટેકનિક્સ આપણે જોઈ હતી, જેમની અંદરથી ફર્સ્ટ ટેકનિક વિથ એક્ઝામ્પલ આપણે જોઈ લીધી છે. અહીં આપણે સેકન્ડ ટેકનિક જોવા માટે જઈ રહ્યા છીએ, બરાબર. તો સેકન્ડ ટેકનિક શું છે? તો ધ ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર ઓફ સ્ટ્રક્ચર પાસ્ડ ટુ યુડીએફ યુઝિંગ કોલ બાય રેફરન્સ. કોલ બાય વેલ્યુનો યુઝ કરી અને કેવી રીતે આપણે સ્ટ્રક્ચરના મેમ્બરને યુડીએફની અંદર પાસ કરી શકીએ એ આપણે આગળ જોયું. હવે નેક્સ્ટ વન જે મેથડ છે એમની અંદર આપણે જે સ્ટ્રક્ચર છે એમના મેમ્બર છે એમનો રેફરન્સ પાસ કરવાનો છે, મીન્સ કે એમનું એડ્રેસ પાસ કરવાનું છે યુડીએફની અંદર, બરાબર. ઇન ધીસ ટેકનિક વી કેન પાસ એડ્રેસ ઓફ સ્ટ્રક્ચર મેમ્બર ઇન્સ્ટેડ ઓફ ધેર વેલ્યુ. શું કહે છે કે સ્ટ્રક્ચરના જે મેમ્બર્સ છે એમની વેલ્યુના બદલે અહીંયા આપણે એમનું એડ્રેસ પાસ કરવાનું છે એઝ અ આર્ગ્યુમેન્ટ ઇન યુડીએફ, બરાબર. જોઈએ એક્ઝામ્પલ થ્રુ. ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h, હેડર ફાઇલ્સ ઇન્ક્લુડ કરેલી છે. સ્ટ્રક્ટ emp સ્ટ્રક્ચર ક્રિએટ કરેલું છે. સ્ટ્રક્ચરના મેમ્બર ઇન્ટીજર આઈડી, બેઝિક સેલેરી, કેરેક્ટર નેમ, બરાબર. 3 ડિફરન્ટ મેમ્બર્સ છે. E1 સ્ટ્રક્ચર વેરિયેબલ છે. વોઇડ શો, જેવી રીતે આપણે ફંક્શન ડિક્લેરેશન આગળ જોયું હતું સેમ એ જ રીતે ફંક્શન ડિક્લેરેશનનો યુઝ કરેલો છે, જેમની આર્ગ્યુમેન્ટની અંદર ઇન્ટીજરના 2 વેરિયેબલ છે અને કેરેક્ટરનો એક એરે છે. બટ અહીંયા જે ઇન્ટીજરના વેરિયેબલ છે એ એઝ અ પોઇન્ટર વેરિયેબલ લીધા છે, તમે જોઈ શકો છો. એઝ અ પોઇન્ટર વેરિયેબલ લીધેલા છે જેથી આપણે એડ્રેસ પાસ કરી શકીએ, બરાબર. વોઇડ મેઇનનો યુઝ કરેલો છે. મેઇન ફંક્શનની અંદર આપણે શું કર્યું છે? તો CLR આઈડી, બેઝિક સેલરી અને એમ્પ્લોય નેમની વેલ્યુ યુઝર પાસેથી લીધેલી છે. આ વેલ્યુ યુઝર પાસેથી કેવી રીતે લેવી એ આપને ખબર જ છે, બરાબર. ફંક્શન કોલિંગની અંદર શું કરેલું છે? તો ફંક્શન કોલિંગની અંદર જ્યાં આપણે સિમ્પલ e1.id, e1.basic salary, e1.name લખતા હતા એના બદલે અહીંયા રેફરન્સ પાસ કરેલો છે. એન્ડ પર્સન સાઇન થ્રુ તમે રેફરન્સ પાસ કરી શકો છો એવું આપણે પોઇન્ટરની અંદર જોઈ લીધું છે, બરાબર. તો અહીંયા e1.id એન્ડ e1.basic salary છે એ બે પોઇન્ટર વેરિયેબલ એઝ અ પોઇન્ટર વેરિયેબલ યુઝ કરેલા છે અને કેરેક્ટર નેમનો એરે ક્રિએટ કરેલો છે. હવે આ બધાની વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે. વેલ્યુ પ્રિન્ટ કરાવવામાં તમે જોઈ શકો છો અહીંયા શું કરેલું છે? ડાયરેક્ટલી જે ફંક્શન ડેફિનેશનની એઝ અ આર્ગ્યુમેન્ટ વેરિયેબલના નેમ પોઇન્ટર વેરિયેબલ લીધેલા છે. 2 પોઇન્ટર વેરિયેબલ છે અને કેરેક્ટરનો એરે ક્રિએટ કરેલો છે અને આ બધાની વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે, બરાબર. આ સેમ પ્રોગ્રામને આપણે ટર્બોશીની સ્ક્રીન પર રન કરીને જોઈએ જેથી આપણે વધારે આઈડિયા આવે. આગળ આપણે જે જગ્યાએ વેલ્યુ પાસ કરી હતી એ જ જગ્યાએ આપણે અહીંયા રેફરન્સ પાસ કરેલો છે. રેફરન્સ પાસ કરવા માટે તમારે પોઇન્ટર વેરિયેબલ લેવો પડશે. પોઇન્ટર વેરિયેબલ લઈ અને રેફરન્સ પાસ કરવા માટે એન્ડ પર્સન સાઇનનો યુઝ કરવો પડશે. અહીંયા ફંક્શન કોલિંગની અંદર તમે જોઈ શકો છો આપણે એન્ડ પર્સન સાઇનનો યુઝ કરેલો છે. એઝ વેલ એઝ ફંક્શન ડેફિનેશન પાર્ટની અંદર એઝ અ આર્ગ્યુમેન્ટ તમે જોઈ શકો છો અહીંયા પોઇન્ટર વેરિયેબલ લીધા છે સિમ્પલ વેરિયેબલના બદલે, બરાબર. અને પોઇન્ટર વેરિયેબલ છે તો અહીંયા આપણે ડાયરેક્ટલી પોઇન્ટર વેરિયેબલની વેલ્યુ પાસ કરેલી છે, તમે જોઈ શકો છો. સેમ પ્રોગ્રામને આપણે રન કરીએ. એન્ટર એમ્પ્લોય આઈડી, એમ્પ્લોયનો આઈડી એન્ટર કરવાનું કહે છે. બેઝિક સેલેરી, તો આપણે આપણી રીતે કોઈ પણ બેઝિક સેલેરી આપી શકીએ. એન્ડ એમ્પ્લોય નેમ, તો હું એમ્પ્લોય નેમ સેટ કરું છું, તમે જોઈ શકો છો, બરાબર. જે ઇન્ફોર્મેશન યુઝરે એન્ટર કરી છે સેમ ઇન્ફોર્મેશન પ્રિન્ટ થઈ અને ડિસ્પ્લે થાય છે. આઉટપુટ બધાની અંદર સેમ આવે છે બટ લખવાની પ્રોગ્રામ જે લખવાની મેથડ છે એ બધાની અંદર ડિફરન્ટ છે, તમે જોઈ શકો છો. એકની અંદર આપણે સ્ટ્રક્ચરના બધા મેમ્બરની વેલ્યુ પાસ કરેલી હતી. આ જે પ્રોગ્રામ છે એમની અંદર આપણે શું પાસ કર્યું છે? રેફરન્સ પાસ કર્યો છે, ઓકે.